માળિયાહાટીના તાલુકામાં સિંહના મૃત્યુને લઈને ખળભળાટ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર વન વિભાગ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા। વાત કરવામાં આવે તો હાલ ચોમાસાનો માહોલ છે અને સિંહો જંગલની બહાર ખેતી વિસ્તારમાં નીકળી પડતા હોય છે। ત્યારે જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ખોરાસા ગીર અને પાત્રા ગીર ગામ વચ્ચે એક સિંહણ અને બે બચ્ચાના મૃતદેહ મળી આવતા ખળભળાટ થવા પામ્યો હતો। ત્યારે વન વિભાગના અધિકારી અને તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। જ્યારે ઘટના સ્થળ પર મીડિયા પહોંચ્યું અને કવરેજ કરવા ઉતર્યું ત્યારે વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા મીડિયાને કવરેજ કરતા રોકવામાં આવ્યા હતા। તેમજ વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર અને આરએફઓ ચૌધરી દ્વારા મીડિયાને ચોખ્ખું ના કહી દેવામાં આવ્યું હતું અને ઘટના સ્થળથી દૂર રાખવામાં આવ્યા હતા। પરંતુ મીડિયા દ્વારા મહા મહેનતે કવરેજ કરવામાં આવ્યું હતું। જ્યારે સિંહોના મૃતદેહોને વન વિભાગ દ્વારા તાત્કાલિક નદી અને ખેતરમાંથી ઉપાડી અને તેમના વાહનોમાં નાખી રવાના કરી દેવામાં આવ્યા હતા। ત્યારે વન વિભાગના અધિકારીઓ આવી મોટી ઘટનાને શા માટે છુપાવવા માંગે છે તે એક મોટો સવાલ છે। બીજી તરફ વાત કરીએ સિંહોના મૃત્યુને લઈને તો એક સિંહણ અને બે સિંહ બાળના મૃતદેહો જોવા આવ્યા છે। ત્યારે સિંહણનો મૃતદેહ પુલની નીચેથી વોકળામાં પાણી પર તરતો જોવા મળ્યો હતો અને બહુ દુર્ગંધ મારી રહેલો હતો। જ્યારે બીજી તરફ બાળના મૃતદેહ ખેતરમાં પડેલા હતા। વળી આ બંને વચ્ચેનું અંતર અંદાજિત 1000 મીટર જેટલું હોય તેવું અનુમાન છે। ત્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્યના મૃત્યુના લાંબા સમય પછી જ મૃતદેહ દુર્ગંધ મારતો હોય છે। તેવામાં સિંહોના મૃત્યુને 4 થી 5 દિવસ થયા હોવાની આશંકા છે। પરંતુ હાલ સિંહણ અને સિંહ બાળના મૃત્યુ કયા કારણોસર થયા તે તપાસનો વિષય છે અને તપાસ બાદ જ ખ્યાલ આવશે। ત્યારે એક તરફ સરકાર દ્વારા એશિયાઈ લાયનોને બચાવવા માટે મસ્ત મોટા પ્રયત્નો કરવામાં આવે છે અને સરકાર દ્વારા સિંહોની જાળવણી અને સુરક્ષા માટે વન વિભાગ દ્વારા ટ્રેક્ટર ફોરેસ્ટ ગાર્ડ આરએફઓ સહિતના અધિકારીઓ નલની ફોજ ગોઠવવામાં આવે છે। જેમાં ફોરેસ્ટ અને આરએફઓ દ્વારા સિંહોને ચોમાસાની સિઝન દરમિયાન ટ્રેક કરવામાં આવતા હોય છે અને તેમના લોકેશન ઉપર સતત નજર રાખવામાં આવતી હોય છે। ત્યારે સવાલ એ છે કે આ સિંહોને કેમ ટ્રેક ન કરવામાં આવ્યા, કેમ આટલા દિવસ સુધી વન વિભાગના અધિકારીઓ સૂતા રહ્યા। વન વિભાગના અધિકારીઓને ફક્ત ઓફિસમાં બેસી સબસલામતના પોકળ દાવો કરી અને પગાર લેવામાં જ રસ હોય તેવું પણ સામે આવ્યું છે। તેઓને જેમની જાળવણી માટે મૂકવામાં આવ્યા છે તેમની જાળવણીમાં કેમ ચૂક્યા એ પણ ચર્ચા। હાલ સિંહોના મૃત્યુની ઘટનાને લઈને પાત્રા ગામમાં સરપંચ પ્રતિનિધિ દ્વારા જણાવાયું છે કે વન વિભાગ કંઈક છુપાવી રહ્યું છે। હાલ મૃતદેહની જગ્યા અલગ અલગ જોવા મળી રહી છે અને સત્ય કંઈક અલગ જ છે। ત્યારે આ મુદ્દે વન વિભાગ પણ કંઈક છુપાવી રહ્યું હોય અને કંઈક રંધાઈ રહ્યું હોય તેવી માહિતીઓ મળી રહી છે। ત્યારે અમારી માંગ છે કે આ ઘટનામાં જે પણ દોષિત હોય તેને છોડવામાં ન આવે અને તટસ્થ તપાસ થાય તેવી અમારી માંગ છે। ખોરાસા ગીર અને પાત્રા ગામ વચ્ચે બનેલી આ ઘટનાને લઈને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ જૂનાગઢથી દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવી રહ્યા હતા। વન વિભાગના આવા ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર આવે અને સ્થિતિ જોઈ તો પણ અધિકારીને ખ્યાલ નહીં પડ્યો હોય તેવું લાગી રહ્યું હતું। જ્યારે અહીંયા આવેલા લોકોમાં ચર્ચા હતી કે આ ઘટનાને 4 થી 5 દિવસ થઈ ગયા છે અને તેને કારણે બોડી ફૂલી ગઈ અને દુર્ગંધ મારી રહી છે। વળી આ નદીના પ્રવાહમાં તણાઈને આવેલ નથી। જો નદીના પ્રવાહમાં તણાઈને આવે તો સિંહના બચ્ચા ખેડૂતના ખેતરમાં કેમ મળી આવ્યા છે એ મોટો સવાલ છે। હાલ સિંહ અને સિંહણ અને સિંહના બાળ મૃત્યુને લઈને પર્યાવરણ પ્રેમી સહિત તાલુકાના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે વન વિભાગ દ્વારા શું હકીકત સામે બતાવે છે એ તો સમય પર જોવા મળશે। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। પાત્રા ગ્રામ પંચાયતના સરપંચ છું। હાલ આવો બનાવની મને આવી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો। મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી સંઘખાતાના સ્ટાફે, તો આમાં કંઈક એવો બનાવ અમને લાગે અસૂકતો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને ખેણ મેરી એમાં તમને કવર તમારે આપવાનું છે। એ જગ્યા ખેતરમાં છે અહીંયા કોઈને જવા નથી દેતા। એનું કારણ શું છે એ પત્રકારોનું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મળ્યા ક્યાં મળ્યા બધાય રિપોર્ટો એ રજૂ કરે। સાહેબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટના કારણે મળ્યા હોય તો નદીમાં જાય નહીં, ત્યાંને અહીંયા જે ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય ત્યાંને અહીંયા મૃતદેહ રહે એવું મને લાગે કે કોઈ નાખી દીધા હોય એવું મને લાગે મારા
બે બચ્ચા તો વहाँ ખેતરમાં પડેલા છે. બે ખેતરમાં બસાશે તો હેણાઈ ક્યાંથી આવી? ખેતર મને નદીને ગાળો જાજો છે. તણાએ કોઈ દિવસ જનાવર તણાનું નથી. આ પહેલો રેકર્ડ બ્રેક છે સિંહના ગીર વિસ્તારમાં કે સિંહ તણાય. કોઈ દી પૂર એવું આવ્યું નથી, એટલો બહુ વરસાદ નથી. નકરે આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય. તો ચાલો લાશ જે છે સિંહણની લાશ છે તે ફૂલાઈ ગયેલી જોવા મળી હતી. એટલે જાજા ટાઈમથી જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય કા લાપરવાહીને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ. બરોબર છે, લાપરવાહીનું કારણ છે. मतलब ये घोड़ासा विलेज जो है अपना, वहाँ पे 3 डेड बॉडी मिली हैं. लाइनेस मिली है हमारी, एक 9 to 12 की एज में है, 2 कब हैं. तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमा हॉस्पिटल हम भेज रहे हैं. पीएम करेंगे, उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सर्टेन करेंगे और एरिया अकॉर्डिंग करके आगे की तपास इसमें हाथ करेंगे. सर ये किस जगह पे मिली है, क्या है? हमारा माली आटेना रेंज का जो घोड़ासा करके जो गाँव है उसमें जो नदी है वहाँ पे मिली है ये. तो प्राथमिक तो ये प्रिलिमिनरी तो यही है. बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था कोज ऑफ डेथ. सर वो 2 बच्चे एक साइड है और सिंहण एक साइड है. हाँ, वो वही हम लोग तपास कर रहे हैं इसमें, क्योंकि नदी के फ्लो में मिला है, बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको. थैंक यू.